નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વીરપુર તાલુકા રસુલપુર ખાતેના જમજર મંદિર ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો. ફાઇનાન્સ કંપનીઓ, પ્રતિનિધિ, વેપારીઓ સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા. મહીસાગર જિલ્લાના વીરપુર જમજર મંદિર ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો, જેમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીઓ તથા સ્થાનિક ગ્રામજનોને બચાવવા માટે ડીવાયએસપી કમલેશ વસાવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મહીસાગર જિલ્લાના પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજી પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના અન્વયે શનિવાર રોજ વીરપુર રસુલપુર ખાતે આવેલા જમજર મંદિર ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં નગરના વેપારીઓ, સ્થાનિકો, ફાઇનાન્સ કંપનીઓ, મેનેજર ઉપસ્થિતિમાં રહ્યા હતા. લોક દરબારમાં લોકો સાથે વ્યાજખોરોની માહિતી આપવા બાબતેની ચર્ચા કરવામાં આવી હતી અને કોઈપણ વ્યાજખોર ખોટી રીતે કે બળજબરીથી વ્યાજ વસૂલતો હોય કે કોઈપણ વેપારીને હેરાન કરતો હોય તો તાત્કાલિક વીરપુર પોલીસને જાણ કરવા તેમજ વ્યાજખોરોની માહિતી આપનારની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે તેવી સમજ આપવામાં આવી હતી. આમ વ્યાજખોરો સામે લાલ આંખ કરવા માટે ભરાયેલ લોક દરબારને લઈને વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ કાર્યક્રમમાં વીરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસબી ઝાલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.